માટે બેહ્યો છું હું તાને ખાવા બેહી ગઈ તો પપ્પાને તો ખાવ જાત્રા એ વળી હમણાં ખાઈ લે મેં શું તાને ખાવું આ તો ગાઈસ આરતીની થાળી રે એ રે સાફ કરે શું કહેવું મમ્મી તો પહેલાં તો મસ્ત મજાની ગાઈસ આરતીની થાળી એકદમ સાફ કરી દેવી પડશે તો મમ્મી આરતી ઉતારવાની છે ચાલો હેડો દશામાની આરતી ઉતાર લઈએ ફટોફટ ઉતાર લે તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈસ વાગી ગયા છે 8:30 અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો કેમ છો બધા મિત્રો મજામાં હશો તો ગાઈસ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મમ્મી તેજલ ભાભી સંગીતા ભાભી બધા જતો રહેશે ગાઈસ અત્યારે ખેતરમાં કારણ કે ચાલ લેવા મળે છે બેટા રાધે રાધે બોલો રાધે 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 બોલો રાધે રાધે બોલો રાધે રાધે હા રાધે રાધે બોલો ગુડ મોર્નિંગ બોલો જય માતાજી બોલો હા રાધે રાધે તો કઈ જો ત્રિશી તો રાધે રાધે કરે પરાડો રાધે રાધે ગુડ મોર્નિંગ જય માતાજી તો કઈ જો અત્યારે ત્રિશુ અને મેશુ બે જણો કઈ રમી રહ્યો છે અહીંયા તો આ સાઈડ તો જો ફઈ બેઠો છે અને બાર બે જણો ઘેર છે કઈ જો તો જો ગાઈસ ફઈ બેઠો છે ફઈ ગુડ મોર્નિંગ તો ફઈને તો બેઠો જ નહીં ફઈ ગુડ મોર્નિંગ ફઈ બેઠો છો નાસ્તો બાસ્તો કોઈ કર્યો કે નહીં કર્યો બા નાસ્તો બાસ્તાનું કોઈક આયોજન કરો ગુડ મોર્નિંગ હું નાસ્તો કોઈ જોયું જ નહીં તને જોવો અરે એ પેલા બે લડાઈ છે પેલા બે લડવાને એ અરે એ લઈ આવજો બા લઈ લેજો ફરી તો કઈ ચલો અત્યારે છે ને સવારમાં કઈ આપણે છે ને ઘેર છીએ બધો ખેતરમાં જશે જો પપ્પા તો કઈ જો આપણે તો ખેતરમાંથી કઈ ઘેર આવી ગયા છીએ તો જો ઘેર આવી ગાય દોરવાની 4 બાર નાખી દીધી છે તેજલ ભાભી હોય આપણે તો કઈ ઘેર આવી બેસી ગયા છીએ કારણ કે કોલેજ હમણાં જ જ્યાદા એટલા માટે તો વખત તો આવી સીધું કઈ કામગીરી કરી દીધી છે ચાલુ એટલે કે કઈ ખાવા પીવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે તો એ તો જો બધા ઢોરંગાઈ 4 બાર નાખી દીધી છે જો આ સાઈડ જો બધા ઢોરંગાઈ 4 પૂળો અત્યારે થઈ ગયો છે અને આ સાઈડ જો તેજલ ભાભી બેસી ગયો છે ગાઈસ રોટલા બનાવવા માટે તો જો આ સાઈડ તો ગાઈસ બાજરીના રોટલા બનવાના ચાલુ થઈ ગયા નહીં તાવે તો કેમ તો ખબર પડે તાવે તો કેમ ઉખાણું ના કહેવાય ઉખાણા કોને કહેવાય પેલા જોક્સ બોલે છે ને એને ઉખાણા કહેવાય બોલ્યા બોલાય નહીં ગણ્યા ગણાય નહીં વિણ્યા વિનાય નહીં એને ઉખાણા કહેવાય કઈ દેશી ઉખાણો બનાવે જો તેજલ ભાભી આવું બધું વગાઈ અહીં એ રોટલો ભાગી ગયો રોટલો હું આવી ને સીધા રોટલો બનાવવા માટે બેસી ગયો છે 2 સાબડીઓ દેખાઈ રહી છે આપણને એમાં એક સાબડી તો તૂટી ગઈ બાળવા લાયા છો કોઈ રીતે હળગાય કોઈ નહીં હજી 2-3 વખત હળગશે એટલે કોમ થઈ જાય અને શાકું બનાવે શાક મમ્મી ખબર તો હા મમ્મી એમ હું બનાવે તો કઈ ચલો તેજલ ભાભી તો બાજરીના રોટલા અને પપ્પા શું છે પાછા શેમાં છે શિખર શેમાં જ છે હોય શોખત તારે હમણાં તો આમક નતા નહીં આવ્યો છે તો કઈ જો આ સાઈડ તો મમ્મી તો આવી છે ખાવા માટે હું તો ખાઈ લીધું પાછું આ તો 12 મહેમાન તો પેલા ગોમમાંથી આવ્યા કે એટલે એ ચા મૂકીને પાવા રહ્યો કે એટલે હું ખાવા બેસી ગયો હું તો ખાઈ લીધું ભૂખ લાગી હતી મને તો નાસ્તો એને તો કર્યો કે એક ભૂખ લાગી હતી જબર તો મમ્મીએ શાક બનાવ્યું હતું અને બાજરીના રોટલા જુઓ તો આપણે તો ગાઈસ ખાઈ લીધું છે અને મમ્મી એવું ખાવા માટે બેઠા આ તો બધા જમ ભૂખ લાગે ને ગાઈસ એમ ખાવા બેઠા હા તો હજી પપ્પાને ખાવાનું બાકી છે એના બેઠા છે ને મમ્મી એટલે એને ભૂખ નહીં લાગી હોય તો આને જ બેઠા છે એક થોડા ને પેલા આયા છે એટલે બેઠા એ વાત સાચી તો મમ્મીને તો ગાઈસ જો ખાવા માટે બેહ્યો છે હું ખાવા બેહી ગઈ તો પપ્પાને તો ખાવ જાત્રા એ વળી હમણાં ખાઈ લે મેં શું તાને ખાવું
ટીશ્યુ તાર ખાવું છે? અરે ખાવું છે. આવી જાડો તાર. આવી જાડો ખાવા માટે. તો ગઈ ચલો બધો ખાવા માટે બેસો છું મમ્મીને તો ગઈ ચલો ખાઈ લે. હા હું ખાઈ લે તાર હેડો બધો. તો ગાઈસ જો આપણે તો છે ને બપોરના ઘેર આવી ગયા હતા ગાઈસ, પણ વ્લોગ બનાવવાનો ચાલુ જ હતો, પણ છે ને આપણે એક મહેમાન આવી ગયા હતા ગાઈસ, તો બળદ ખોળવા માટે ગયા હતા. તો હું અને પપ્પા બે બળદ ખોળવા માટે ગયા હતા. તો પપ્પા તો હજી છે ને ત્યાંથી આવ્યા નહીં ઘેર, પણ અમે તો ગાઈસ ગયા હતા. તે હું તો આવી ગયો, કારણ કે આપણે તો બાઇક લઈને ગયા હતા ને પપ્પાને ગાડીમાં હતા એટલા માટે. તો ગાઈસ એક બળદ ખોળવા માટે ગયા હતા. 2-3 ગોમ ફર્યા, એક મહેમાનને લેવાનો હતો કેટલા ગાઈસ ગયા હતા. તો આપણે ઘેર આવી ગયા છીએ. તો જો આ સાઈડ તો ગાઈસ છે ને ગાયો અને ભેહો ધોવાઈ જાય છે ગાઈ. તો ચલો મમ્મી આમ પૂછી લઈએ આપણે. જો આ સાઈડ તો ગાઈ મિશી આવી છે દોડે દોડે. અરે હા તૈયાર થઈ દોડો. कहाँ पे जाना है? हाँ शम तो गाइस जो आ साइड तो मम्मी ने तो गाइस बेही गयो છું જો. તો જો આ સાઈડ તો ગાય બેહો દોઈ બેહને તો આપી નહીં આપી, ગાય એકલી જ દોઈ. તો ગાઈસ ગાય એકલી આલી દીધી. તો મમ્મીને તો ગાય બાય દોઈને બેહી ગયો છું ને મમ્મી. ચમ બેહી ગયો તો તે તો રોધવાન નહીં કહું. અમાર તો આજ તો રોધવાન નહીં. ચમ આજ તો અમાર તો જવાન છે લાડવા ખાવા ગામડે. અત્યારે રાત્રે હવ દશ્યામાનું વરત જબાન છે હા તે લાડવા ખાવા જઈએ છીએ. પણ આમ તો મમ્મી બપોરે ના છો. બપોરે હોય પણ ઈઓને છોડીને હાર જાય છે કે બરોબર કે એમ કે આવા એક અપ્પા છોડે કે તારે એ વાત સાચી. એક આમ તો એરું સાચું વ્રત એરું કહેવાય ને. હા એક એમ કે વરત અપ્પા છોડે તારે અને અપ્પા છોડીને લાડુ ખાય. એક અને શાળામાં જઈતી મેન કારણ એ રહ્યું. હા મેન કારણ શિક્ષણનું મહત્વ છે, શિક્ષણનું. તો કહે છે ને સ્કૂલમાં જઈતી એના લીધે વ્રત બપોરે નહોતું ઉજવ્યું, વ્રત અત્યારે ઉજવવાનું. તો કોણ કોણ જશો તે? અમે તો બધો એ તો કહેવાય તે મને ખબર છે. તેજલ પછી ટીશુ મેસવા દાદા એ શિકાર આવું છે કે શું કરું છું ભૂત નહીં આવતો શા શું ખાઈ લે ઘેર ઓ શું ઘેર બનાવી નાખો તે. મારે એકલાનું બનાવી નાખજો. તમારે એકલા અમે રોધવા બેહવું પડે અમારે. તે રોધવું તો પડે કે કાયદેસર. તો રોજ તો કોઈ વાર ના થાય. ઢોરો ચાર પૂરો કરી પછી અમે તો ચાલીએ છીએ. અમે બળદ લેવા માટે જાય મારા પપ્પાને બે. કારણ કે એમાં કેવું થયું હતું, હું જે પાર્ટી બોલાવી હતી ને એ 2 જણા અમે બાઇક લઈને પહેલા જ પછી પપ્પાને ગાડી લઈને આવ્યા. 2-3 બળદ જોયા પણ હું યોન ગમું તો લે. બહારથી મહેમાન આવ્યા કેટલા અમે તો ગમું તો જ લીકતા એમને તો થોડા તો જો આ સાઈડ તો કઈ તેજલ ભાભી તમે નાવા માટે ઉપડ્યો. હા પૂછી દે હેડતી હેડતી આવું છું. તું હેડતી હેડતી આવે ગામડે હેડતી હેડતી આવું છું. ચાલતી ચાલતી અમે તો ત્રિશુન બાઇકમાં બિહારીને લઈ જઈએ. જાઓ કે જે હા લઈ જા તમાર ત્રિશુલ લઈ જા. તારા ત્રિશુન અમે ત્રિશુન 2 બાઇક લઈને જઈએ. જો બાઇકમાં આબુ છે હેડતું ના ભાઈ અમારે તો ચાલતું આવું છે. ઉભરક તું થાક. બાઇકમાં આબુ છે કે ચાલતું? ચાલતું. હા ત્રિશુન અંગાત નહીં આબુ અમે ત્રિશુન 2 બાઇક લઈને જઈએ. હા કોના અંગાત આબુ તાર? હા લાડા ખાવા જાય છે ત્રિશુન 2 તો પણ નહીં લીધું તા. ગાય સંગીતા ભાભી પછી કાંઈ થાય જો. તો ગાય જો આપણે તો છે ને હવે જઈએ છીએ દૂધ ભરાવવા માટે. તો મમ્મી તેજલ ભાભી તેજલ ભાભીને તો ગાય સાડી મેસવીએ છે ને રેતમાં રમાડા છે સાડીને. તો તેજલ ભાભીને તો ગાય તેજલ ભાભીને બધો ગામમાં જઈ રહ્યો છું, કારણ કે વ્રત ઉજવવાનું છે તેઓ ગામડે ગાઈ એટલા માટે બધો ગામડે જઈ રહ્યો છે. આપણે દૂધ ભરાવવા માટે જઈ રહ્યા છીએ ગાઈસ. તો થોડી વાર રહીને અને દૂધ ભરાવવા જવા માટે મને તો મમ્મી નળી મેલી મન તો આમ ગોળી ના લાવ તાર માટે, આમ તો ત્રિશુ માટે જ લાવું, તાર માટે ના લાવું. તો ગાઈસ તો આ સાઈડ તો અમે છે ને આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણો દૂધ ભરાવવા જવાનો ટાઈમ થઈ ગયો, કારણ કે ગાઈસ 7 વાગી ગયા છે. એટલે આપણે એવું નીકળશું પણ એ પહેલાં બતાવી દઈએ. તો મમ્મી અત્યારે જો પહેલાં તો ગાઈસ આરતીની થાળી રહે ને એ સાફ કરે. શું કહેવું મમ્મી? તો પહેલાં તો મસ્ત મજાની ગાઈસ આરતીની થાળી એકદમ સાફ કરી દેવી પડશે.
તો મમ્મી એકદમ આરતીની થાળી સાફ કરી દેશે, પછી દિવેટો નવી બનાવશે ને મમ્મી? ઊભી બનાવી પડે મમ્મી અમારે તો કંઈક નવી મસ્ત મજાની દિવેટો બનાવશે મમ્મી ઊભી. તો કોમેન્ટમાં જરૂરથી ગાઈસ જય દશામાં લખી દેજો. તો ચલો આગળનું ગાઈસ બધું મમ્મીને બતાવશું વ્લોગની અંદર નહીં મમ્મી? તો આપણે દૂધ ભરાવા જવા માટે નીકળશું. મમ્મી ગાઈસ દિવેટો તૈયાર કરવા માટે બેસી છે. તો ચલો આપણે નીકળી છીએ ગાઈ જવું દૂધ ભરાવા જવા માટે. તો ચલો નીકળી ગાઈ જવું દૂધ ભરાવા જવા માટે. બેસ્યું શું કરો છો? હા બેસ્યું ગાઈ આરતીનો ટાઈમ થઈ ગયો છે. અમે આરતી ઉતારવાની છે. ચાલો હેડો દશામાની આરતી ઉતાર લઈએ ફટોફટ. ઉતાર લ્યો બેસ્યું તાળીઓ પાડો હેડો.